हरे ओम श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। मुखं करोति वाचालं पंगुलं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमर्दं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्पणमस्तु। तुर्यं वस्तु गोविन्दं तुर्यमेव समर्पये। गई काले આપણે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રદ્ધાત્રય વિભાગ યોગ ભાગ 17મો અધ્યાય 17મો બીજા ભાગનું પઠન કર્યું। આજે ત્રીજા ભાગ સાથે આપણે સમાપન કરીશું। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। અને બની શકે તો વિડીયો પૂરો સાંભળવા વિનંતી છે। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमः। मादे मादे ओम तत्सदिति निर्देशो ब्रह्मण्यरित्रविदः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा। ओम तत्सत। आ त्रण शब्दों सच्चिदानंद धन ब्रह्मना वाचक छे। तेनाथी पूर्वे ब्राह्मण अने वेद तथा यज्ञादिक रचवामां आवेला छे। सांभळो शांत निरात बीजी वार वांची जाऊं छुं के ओम तत्सत ए त्रण शब्दों सच्चिदानंद धन ब्रह्मना वाचक छे। आ तेनाथी पूर्वे एटलेनाथी आगळ ब्राह्मण अने वेद तथा यज्ञादिक रचवामां आवेला छे। ओम तत्सत पछी पेला ब्रह्मादिक ब्राह्मण अने वेद तथा यज्ञादिक ए रचवामां आवेला छे। आ श्रीमद भगवद गीतामां लख्युं छे एटले पूर्ण सत्य ज होय, एमां शंकाने कोई स्थान नथी। बराबर, तर्कने स्थान नथी। शंकाने नहीं, तर्कने स्थान नथी। એટલા જ માટે બ્રહ્મને જપનારાઓ હંમેશા ઓમ એવો ઉચ્ચાર કરીને જ યજ્ઞ દાન તપ વગેરે શાસ્ત્ર વિહિત ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે। પહેલાં ઓમ, યજ્ઞ પહેલાં ઓમ બોલાય છે। તત્નો ઉચ્ચાર કરીને મોક્ષો ફળની આશા રાખ્યા વિના કલ્યાણની ઈચ્છાથી યજ્ઞ તપ અને દાનરૂપી ક્રિયાઓ કરે છે। તત કીએ એટલે કે દાનરૂપી ક્રિયાઓ તત। હે પાર્થ, સત આ પરમાત્માનું નામ સદ અને સત્ય ભાવમાં તથા શુદ્ધ ભાવમાં વપરાય છે, તથા ઉત્તમ કર્મમાં પણ સત શબ્દ વપરાય છે, તથા યજ્ઞ તપ અને દાનમાં દ્રઢ રહેવું એ પણ સત કહેવાય છે। ઈશ્વર પ્રીત્યર્થે જે કર્મ હોય તે પણ સત કહેવાય છે। હે પાર્થ, અશ્રદ્ધાથી યજ્ઞ દાન તપ કે જે કંઈ કર્મ કરવામાં આવે છે તે બધું અસત કહેવાય છે। તે અહીં કે પરલોકમાં કલ્યાણકારક થતું નથી। આટલું મગજમાં ઉતારી લેવું। इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे श्रद्धात्रय विभाग योग नाम सप्तदशोऽध्यायः। इति कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। अपराधसहस्राणि क्रियन्ते हर्निशं मया तासमयं मात्वा क्षमस्वः परमेश्वरः। श्री कृष्णार्पणमस्तु। હવે રોજ કહું છું એ પ્રમાણે જેને જેને પાઠ ગમ્યો હોય, શ્રી કૃષ્ણ ભક્તો હોય અને ભગવાન કૃષ્ણ પ્રેરણા કરે તો મહેરબાની કરીને લાઈક શેર અને ફોલો તો ખાસ કરવું। બરાબર। અને જે કોઈ ગુરુજનો વડીલો છે, મોટા છે મારાથી, બરાબર, જ્ઞાનીઓ છે, પંડિતો છે, જે મારા કરતાં વધુ જાણે છે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે, બરાબર। હું એક તુચ્છ માણસ છું, ભાઈ હમણાં મેં શરૂઆત કરી છે, બરાબર, એટલું બધું હું જાણતોય નથી। અને હવે આપણે અંતિમ 17મા અધ્યાય પહોંચી ગયા છીએ। હવે 18મો અધ્યાય બાકી છે ગુજરાતીમાં, પછી હિન્દીમાં પઠન ચાલુ થશે। કે જેને ગુજરાતીમાં જે લોકો ખબર નથી પડતી, ઓછી ખબર પડે છે,
એ લોકો હિન્દીમાં પણ એને સારી રીતે સમજી શકે. બરાબર, એટલે આપણે હિન્દીમાં શરૂઆત કરીશું. પણ આમાં કાંઈ ત્રુટિ રહી જતી હોય તો ક્ષમા આપે, સૂચન કરે અને ખાસ તો આશીર્વાદ આપે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.